કચ્છી સમાજની બહાર નીકળ્યા ને ત્યાં બહાર જ કે આ બે લારી ઊભી રહે ઇડલી સંભારની અને એકદમ જોરદાર ઇડલી સંભાર હે. રૂક્ષ્મણીજીના દર્શન કર્યા અને અમે આજે પૂનમ ભરવા આવ્યા હતા, યાત્રા પૂરી કરી અને હવે આ છે દ્વારકાનું બસ સ્ટેશન તમે જુઓ. અને અમે બે બસ સ્ટેશને પહોંચી ગયા છીએ. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને અત્યારે તો અમે મોજે મોજ, કાલ થાકી ગયા હતા, ઊંઘીને ઉઠી ગયા છે એટલે ફૂલ આમ પાછા જોશમાં આવી ગયા છે, એનર્જી આવી ગઈ. હજી એનર્જી પૂરવાની છે. એમાં એવું છે કચ્છી સમાજમાં નાસ્તાની વ્યવસ્થા છે એટલે અમે નીચે જઈને પૂછી જોઈએ કે નાસ્તો કઈ રીતનું શું છે. એ ટોકન લઈને નાસ્તો અહીંયા જ તો કરી લેવો છે. શું છે નાસ્તામાં પેલા પૂછવા જઈએ. અને અમે અત્યારે રોકાણા છીએ કચ્છી સમાજની ધર્મશાળા જે પાછળ છે ને ગોમતી ઘાટ છે. ગોમતી ઘાટના કાંઠા ઉપર જ આ સાઈડથી છે. એટલે ત્યાં છે ને એક વ્યક્તિના 300 રૂપિયા છે રહેવાના. એટલે અમે એક રૂમ બુક કરાવ્યું છે, એક બેડના 300 રૂપિયા લે છે. અમે એક રૂમ બુક કરાવ્યું છે 600 રૂપિયામાં. અમે આ વખતે છે ને સસ્તામાં પતાવ્યું છે. હા, સસ્તામાં પતાવ્યું છે. મસ્ત મજાને તોય ગરમ પાણીની બધું. હા, ગરમ પાણી અંદર નો આવે, બહાર ડોલ ભરવા જવું પડે એવી વ્યવસ્થા છે. અમે બે હતા, બે અલગ અલગ પોતપોતાની ડોલ ભરી લીધી અને નાહી લીધું છે. ને જો આવી રીતનું છે બધી વ્યવસ્થા. નાસ્તો બધા કરે છે ને મારે ટોકન લઈને નાસ્તો કરવા જવું છે. મજાજી ચડાવવા જાય છે. બહાર નીકળ્યા ને ત્યાં બહાર જ કે આ બે લારી ઊભી રહે ઇડલી સંભારની અને એકદમ જોરદાર ઇડલી સંભાર હે. બહુ સરસ. જો આ બે લારી હે ની છે. તો ચાલો બધા નાસ્તો કરવા. અમે રૂક્ષ્મણીજીના મંદિરે અને અમે રિક્ષા કરી લીધી છે. રૂક્ષ્મણીજીના મંદિરથી આવી જઈશું ડાયરેક્ટ બસ સ્ટેશન. અને જો સ્કૂલના પ્રવાસ બધા ચાલુ. જો સ્કૂલના છોકરાઓ બધા પ્રવાસમાં, અત્યારે શિયાળો હોય તો છોકરાઓને મજા આવે અત્યારે તો પ્રવાસમાં જવાની. અને ફ્રેન્ડ બધા હોય તો કેવી મજા આવતી. મને નાનપણ યાદ આવી. હું તે મારે સ્કૂલનો પ્રવાસ થયો હતો ને કચ્છમાં બધે. ત્યારે હું પછી ભૂકંપ આવ્યો 2000 પહેલાં તો આગલા વર્ષે જ તે અમારો પ્રવાસ થયો હતો. બીજા વર્ષે ભૂકંપ થયો હતો. એટલે 10માં 9માં પ્રવાસ થયો ત્યારે હું ગઈ. કચ્છમાં જઈ આવી, આબુ જઈ આવી પ્રવાસમાં. એવી મજા આવી હતી ત્યારે તો. અહીંથી રૂક્ષ્મણીજી મંદિર 2 કિલોમીટર થાય છે. રૂક્ષ્મણીજીનું મંદિર સામે દેખાય છે. જો મેન ગેટ આવી ગયો. દૂર નથી જાજુ, પણ આપણે રસ્તા ન જોયા હોય ને એટલે ખબર ન હોય. હા, રૂક્ષ્મણીજીના મંદિરે પહોંચી ગયા છીએ. અને જો આપણે મંદિરે અહીં ઘોળવું છાસ મળે. અને દ્વારકાધીશના દર્શન કરીને રૂક્ષ્મણીજીના દર્શન કરો ને તો જ યાત્રા પૂરી થાય. એટલે તમે જ્યારે દ્વારકા આવો ને તે રૂક્ષ્મણીજી મંદિરે જરૂરથી આવજો. और आधा तीर्थ यहाँ माता रुक्मणी दर्शन करो सब दोनों दर्शन करो तीर्थ आपकी पूरी होती है। दर्शन करके जब यात्री यहाँ से नीचे उतरे सभी यात्री को वहाँ जल का पानी का प्रसाद देना मंदिर का महीना परिवार सर्व मोक्षा 200 रुपया રૂક્ષ્મણીજીના દર્શન કર્યા અને અમે આજે પૂનમ ભરવા આવ્યા હતા, યાત્રા પૂરી કરી. અને હવે અમે જઈએ છીએ બસ સ્ટેશન. હવે સીધા ઘરે. ને અહીંયા ટ્રાફિક તો ઘણું થાય છે. જોઈ લો બસને આવવાને ઘણો ટાઈમ બાકી છે. પણ અમે વહેલા જ ઉઠી ગયા ને ફટાફટ બધું કામ પત્યું. રૂક્ષ્મણીજીના મંદિરે ફટાફટ દર્શન થઈ ગયા એટલે ભાઈ ટાઈમ બચ્યો, નહીંતર ન બચત.
હા. આપણે નાસ્તો સરસ બહાર નીકળતા મળી ગયો. બહાર નીકળ્યા ને ત્યાં નાસ્તો મળી ગયો સરસ મજાનો અને ફટાફટ કામ પત્યું એટલે અમે આજે વહેલા આવી ગયા અહીંયા બેઠા છીએ અને નિરાતે બેસી બસ આવે ત્યાં સુધી જો બસ સ્ટેશન છે અમારે 11:15 વાગ્યાની બસ છે બસ અમારી મુકાઈ ગઈ છે દ્વારકા ભાવનગર હું ને તેજલ બે બસમાં બેસી ગયા છે સીટ નંબર 15-16 છે ને હવે એમને બાબરા લગભગ 7:30 પહોંચાડે છે હા 7:30 પહોંચ્યું અત્યારે 11:30 અહીંયા મુકાઈ ગઈ છે અને 11:15 ઉપડી જશે ટાઈમ બસ છે લેટ નથી બસ ટાઈમ પર જ છે અને પહેલા બી આપણે આવ્યા હતા ત્યારે બસ ટાઈમ પર જ હતી. હા કોઈ દી લેટ થતી જ નથી. ફાઇનલી ઘરે પહોંચવા આવ્યા છે ને એટલું બે થાકી ગયું છે કે વાત જવા દે અટલ જલ્દી નથી આવતી. જલ્દી ઘર નથી આવતું વિહાને રાહ જોઈ રહ્યો છે અત્યારે 3માં વહી ગયો હમણાં 5 વાગે ફોન આવ્યો હતો મમ્મી ક્યારે આવો બસ હવે પહોંચવા આવ્યા છે આટકોટથી નીકળી ગયા છે એ મારે બાબરા આવશે ને આ વખતે છે ને ભીડે એટલી હતી બસમાં હતી અમારે રિઝર્વેશન કરાવેલું હતું એટલે વાંધો નથી આવ્યો તો ચાલો હવે ઘરે જઈને મળીએ જય દ્વારકાધીશ દ્વારકાથી પૂનમ ભરી અને બંને બહેનપણી આવી ગયા છીએ અને અમે તો એનું સ્વાગત કરવા લગભગ 2 કલાકથી રાહ જોઈએ છીએ હમણાં પહોંચે અને બસ આજે ભાઈ એની ધીમી હાલ ચાલતી હતી એટલે કઈ થયું નહીં વિહાન તો દોડીને મને આમ વળકી પડ્યો ભાઈ એટલી રાહ જોતો મારો છોકરો ત્યારનો અને એમાં એવું થયું અમે નીકળ્યા ને તો હું એને લાવવાનું ભૂલી ગયો હતો પછી યાદ આવ્યું મેં કીધું આ ઠંડી છે ને તો કૈલાસ સ્વેટર લઈ આવું સ્વેટર લેવા ગયો ને ત્યાં એ બરાબર ઘરે રોતો હશે મેં કીધું હાલો કામ થઈ ગયું તને લેવા જ આવ્યો હાલો તેજલ બાય કાલ આવજો બેવા આવજો જય દ્વારકાધીશ કાલે આવો એટલે દ્વારકાની વાતો કરીએ